જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આવતીકાલથી એલઆઈડી પીએસઆઈની શારીરિક કસોટી શરૂ થઈ રહી છે. તો આગલા દિવસે અમુક ઇમ્પોર્ટન્ટ બાબતોનું તમે શું ધ્યાન રાખી શકો એ હું કહું, એ ફોલો કરશો તો તમને કાલે કોઈ તકલીફ નહીં પડે. પહેલી બાબત તો એ કે જે લોકોને આવતીકાલ રનિંગ છે એ લોકોએ જે તે જગ્યાએ આગલા દિવસે જ પહોંચી જવું જોઈએ. જેમ કે આજે જ પહોંચી જવાનું અને ટ્રાવેલિંગમાં તમે પોતાની એનર્જી ખોટી વેસ્ટ નહીં કરવાની અને ત્યાં જઈને પૂરતો આરામ લેવાનો. મિત્રો, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તમે આજે રાત્રે એકદમ હળવો ખોરાક ખાજો, કોઈ પણ હેવી ફૂડ કન્ઝ્યુમ ના કરતા, જેથી કરીને તમને કાલ સવારે પેટમાં ના દુખાય અને પેટને લગતી કોઈ પણ તકલીફ ના ઊભી થાય. મિત્રો, આજે રાત્રે તમે વહેલા ઊંઘી જજો. રાત્રે મોડા સુધી ફોન ના યુઝ કરતા, પોતાના બોડીને ફૂલ રિકવર થવા દેજો અને પૂરતો આરામ આપજો, જેથી કાલે તમારું પરફોર્મન્સ પીક પર હોય. મિત્રો, તમારે જે બી આઈડી કે ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અને તમારી રનિંગ કિટ આજ રાત્રે જ રેડી કરી દેજો, નહીં તો કાલ સવારે નહીં મળશે તો તમે પેનિક થશો અને સ્ટ્રેસમાં તમારાથી દોડાશે નહીં. મિત્રો, આજે તમે કોઈ પણ નવા અખતરા ના કરતા. જે પણ આગળ તમે અખતરા કરવાના હોય તે કરી લીધા હોય. આજે કોઈ પણ નવા અખતરા ના કરતા, કઈ નવી વસ્તુ ટ્રાય ના કરતા. અને તમે જે પણ સિટીમાં ગયા હોય કે આ સિટી જોઈ લઈએ એમ કરીને ચાલવા નીકળી ના પડતા અને પોતાના બોડીને એનર્જી ખોટી વેસ્ટ ના કરતા, પૂરતો આરામ લેજો. મિત્રો, દોડ ફિઝિકલ નથી, માઇન્ડ ગેમ છે. તમે એક નક્કી કરીને જવાનું છે કે પોઝિટિવ જ વિચારવાનું કે હું દોડી જ જઈશ, તો તમે કાલે દોડી જ જશો. તમને કોઈ પણ રાઉન્ડમાં એવું લાગે કે નહીં થતું, તો તમારા ફેમિલીને યાદ કરો, તમારા મા બાપને યાદ કરજો ને તમે આજે સ્ટ્રગલ કરી છે, જે તમે સવારે 5 વાગે ઉઠીને દોડ્યા છો એ બધું યાદ કરજો. અને બસ આટલી છેલ્લી વાર દોડવાનું છે એવું કરીને દોડજો, તો તમે દોડી જશો. આ કંઈ આખો દિવસ દોડવાનું નહીં, તમારે 25 મિનિટ જ દોડવાનું છે. તો 25 મિનિટ તમારું પૂરું જોર લગાવી દેજો, તો તમે પછી પીએસઆઈ બનશો કાં તો એલઆરડી બનશો. એટલે મિત્રો, દોડી જ જજો. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ. તમે દોડીને જ આવશો, મને ખબર છે.